ચાલો લાઇટ કેમેરા એન્ડ એક્શન આવી ગઈ સર. હવે કઈક જલ્દી કઈક કરો. હવે શું કરશું અમે? શું આવી ગયું ભાઈ? સીસી ની પરીક્ષા આવી ગઈ. કેટલો ટાઈમ આપ્યો? યુ હેવ નાવ, આજનો દિવસ કાઉન્ટ કરો. આ જ્યારે હું વિડીયો અપલોડ કરી રહ્યો છું તો યુ હેવ 45 ડેઝ, 45 દિવસો વધ્યા છે. તો હવે શું કરશું સાહેબ? હવે કાંઈ નહીં. દોડો, રન, વોક, ના પૂરું નથી થાય એમ. રન, એ થોડું થોડું તો ફ્લાય, ઉડો. હવે તો બે વસ્તુ છે. જે મિત્રો પહેલેથી તૈયારી કરી રહ્યા છે એને કોઈ વાંધો નથી. જેને એવી રાહ જોઈને બેઠા હતા, ઘણા બેઠા છે, મોર દેન 50, 60, 80% કે હવે તારીખ જાહેર થાય પછી આમ જો આપણે હવે લડી જ લેવું છે. તો બે માટે સમય આવી ગયો છે. જે તારીખની રાહ જોતા હતા, તારીખ જાહેર થાય પછી લડીશું, અને જે અગાઉથી તૈયારી કરી રહ્યા છે એ બંને માટે. ઓકે, આપણે જે વાત કરવાના છે એ મારે તમને જે ગાઈડ કરવા છે મિત્રો, એ ગાઈડ એ છે કે ઇંગ્લિશ કેટલા માર્કનું પૂછાશે, કેવું પૂછાશે, કેવી રીતે એની તૈયારી કરવી, ને આટલા દિવસમાં હવે શું કરવું, એ સંપૂર્ણ માહિતી લઈ. ઓકે, રેડી? ચાલો કરીએ શરૂ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. એક હિતે છું કેટલા હોય આપણે જોજો. એક મિત્રએ કોમેન્ટ કરી છે, આની મારી સિરીઝ ચાલુ છે સીસી ના જે 2024 ના પેપર્સ લીધા ને બધાય, એ પેપર્સ મેં એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં તો 2024માં જ અપલોડ કરી દીધા છે. ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, 4 ઓપ્શન હોય, જવાબ એનું ગુજરાતી હોય, નીચે એનો સમજૂતી આપી હોય કે શા માટે આ જવાબ આવશે, એ રાઈટ. તો એ પીવાયક્યુ ઇઝ ટુ મચ ઇમ્પોર્ટન્ટ. ભાઈની કોમેન્ટ એવી છે, હું ખરેખર એમને દિલથી આભાર માનું છું, આઈ લવ યુ ટુ, કે સર પણ તમારા વિડીયોમાં વ્યૂ નથી આવતા તેથી નિરાશ થાવ છું. પબ્લિક કેમ સમજતી નથી કે આટલું સારું કન્ટેન્ટ મળે છે તો પણ નથી જોતા. આપણું કામ છે, હવે પ્રયત્ન કરી જવાનું. પછી લખ્યું, હમણાં જ એપમાંથી સીસીએ ના પેપર વાંચવાનું ચાલુ કર્યું. એક જગ્યાએ ઘણું બધું આપેલું છે, એ તો છે. જ્યાં સુધી તમે એપ્લિકેશનમાં આવશો નહીં ત્યાં સુધી ખબર પડવાની નથી, એના જેવું. ચાલો મિત્રો, તો 15 માર્કનું ઇંગ્લિશ, બરાબર, 15 માર્કનું ઇંગ્લિશ પકડીને ચાલવાનું. 15 કીધું છે પણ તમે એમ સમજી લેજો કે 15 થી 17 માર્કનું હોઈ શકે ખરું. થોડા ઘણા ફેરફારો થાય છે એ રીતે. હવે ઇંગ્લિશ ગ્રામર 11 માર્કનું ઇંગ્લિશ ગ્રામર હશે, અને 4 માર્કનું કોમ્પ્રિહેન્શન. એન્ડ ટાઈમે જો કાંઈ ફેરફાર ન થાય તો. હવે કયું ગ્રામર કરવું, કોમ્પ્રિહેન્શન કેવી રીતે ના કરવું, એ ઇંગ્લિશ વિષયમાં શું કરી શકાય, એને એવોઇડ કરાય, સ્વપ્ને નહીં વિચારતા. એવોઇડ કરવાનું સ્વપ્ને નહીં વિચારતા. ઇંગ્લિશ વગર તમારું મેરિટ બને એ સંભાવનાઓને ભૂલી જાઓ. કારણ કે એક વર્ગ એવો છે કે જેમને બીજા વિષયોની સાથે ઇંગ્લિશમાં ખૂબ એ ફોકસ કરી રહ્યા છે, એમની સાથે કોમ્પિટિશનમાં ટકવાનું છે, આગળ વધવાનું છે, તો ઇંગ્લિશ તો જોશે જ. અને એ 1 માર્ક, 2 માર્ક, 3 માર્કની રમતો હોય છે. ઘણા હજુ એવું વિચારે છે કે સર 1 વર્ષ મોડા નોકરીએ ચડશું, શું ફેર પડે છે? 1 વર્ષ મોડા નોકરીએ ચડશો એટલે બહુ ઝાઝો ફેર પડે છે. લગભગ સામત સરે એમનો એકાદો વિડીયો આપ્યો છે, પણ હું મારા હિસાબ મુજબ આપું ને તો 1 વર્ષ એટલે 12 મહિના એટલે મિનિમમ 12 લાખનો ફેર પડે છે. 12 લાખની ખોટ, નુકસાની અથવા તો ખોટ, આટલો મિનિમમ કહું છું. કારણ કે જ્યારે તમે અમુક વર્ષો પછી તમારો સેલરી જ્યારે 70-80 હજાર લાખ ને એન્ડમાં તો ક્યાંય પહોંચવાનો છે એની ગણતરી કરો તો વધારે. તો મિડલની વાત છે, 50% ઉપરાંત નોકરી કરી લીધા પછી ને અહીંયા પહોંચી જશો ત્યારે. તો એ 50 લાખની ખોટ ખાવા માટે થઈને અત્યારે જરૂર પડે કે ના આપણે તો બધું ફ્રીમાં શીખી લેશું, કરી લેશું, એવું નહીં કરતા. સારામાં સારું કોચિંગ લેજો, બુક્સ લેજો, જે એકેડેમીનું તમને મજા આવે એનું ઇન્વેસ્ટ કરજો, એમાં ઇન્વેસ્ટ કરજો. ઘણાને એવું લાગશે કે સર તો હવે આ
ધંધાની વાતો કરે છે, તમારા કેરિયરની વાત છે. એ તમે અત્યારે એ 12 લાખનો ખોટ ખાવા જાઓ, ઇન્વેસ્ટ કરવાનું કેટલું થાય વધીને 12-13 હજાર 14-15 હજાર, ઓફલાઈન ના વધારે હશે કદાચ. એ મેનેજ કરી લેવાનું, બટ ડુ ઇટ. સારામાં સારું કોચિંગ લ્યો. જે લોકો કોચિંગ વગર પાસ થાય છે એ 1001 હોય છે, 101 નહીં એમ. અને ઘણા એમ કહે છે કે યુટ્યુબ ઉપર બધું ફ્રી આપશું. યુટ્યુબ ઉપર ફ્રીમાં તમારો ઘણો સમય બગડવાનો છે. કે જે વસ્તુ દાખલા તરીકે એપ્લિકેશનમાં ટુ ધી પોઈન્ટ ચાલે છે, કોચિંગમાં ટુ ધી પોઈન્ટ ચાલે છે, એ વસ્તુ યુટ્યુબમાં ચર્ચાઓ થતી જતી હોય, તો જે ટોપિક 30 મિનિટમાં પૂરો થવો જોઈએ એની 45 મિનિટ થાય, તો 15 મિનિટ તમારી બગડી, એ તમને ખબર નહીં પડે. જ્યારે રોજની એવી 2 કલાક જોશો ને રોજની 1-1 કલાક બગડશે, ત્યારે 45 દિવસે તમારી 45 કલાકો બગડી ગઈ હશે. ટાઈમને તમે ક્યારેય રિવાઇઝ નહીં કરી શકો. જે નો ગમે તો માફ કરશો, પણ ડુ ઇન્વેસ્ટ કરો આમાં. હા, કોઈ પણ ની લ્યો, સારી લ્યો. એન્જલ ઇંગ્લિશ એકેડેમીની એટલે કે આપણી ઇંગ્લિશની બાબતમાં કેવી રીતના હેલ્પફુલ થશે એ હું તમને જણાવું છું. તો આટલું બધી આ પૂર્વ ભૂમિકા હતી મિત્રો. હવે શું કરવું જોઈએ એ પણ હું તમને આપી દઉં છું કે આટલું જ કરજો હવે. હા, ઇંગ્લિશની અંદર પ્રિલિમ્સ 2026 ઇંગ્લિશ અને 14 થી 15 માર્ક, 15 માર્ક ગણીને આપણે ચાલીએ. પેલા એ જોઈ લઈએ કે જે 2024માં પ્રિલિમ્સની પરીક્ષા લીધી ત્યારે ઇંગ્લિશના ટોટલ ક્વેશ્ચન કેટલા થયા હતા અને કયા કયા ટોપિકના કેટલા પ્રશ્નો પૂછ્યા હતા, એનું આખું એનાલિસિસ મેં કરેલું છે. એનાલિસિસ કરેલો વિડીયો એપ્લિકેશનમાં પણ આપેલો છે મિત્રો. એ પીવાય ક્યુઝ. હવે તમારા માટે એક જ ઓપ્શન છે, શું? પીવાય ક્યુઝ કરો. આપણી એપ્લિકેશનમાં આનો સંપૂર્ણ કોર્સ અગાઉથી ઓલરેડી કમ્પ્લીટ તમને આપી દીધો છે, જેમાં પ્રિલિમ્સનો છે સંપૂર્ણ કોર્સ, પછી ગ્રુપ એ નો છે અને ગ્રુપ બી નો પણ છે. કઈ જરૂરી છે એટલું બધું એમાં ઓલરેડી એડ કરી દીધું છે. વિડીયોથી અભ્યાસ કરવો છે, પ્રેક્ટિસ કરવી છે, અગાઉના વિવિધ પેપર્સ છે એને સોલ્વ કરવા છે, તો બધું છે. હવે જોઈએ કે ટોટલ 16 ટોપિક્સ. કેટલા ટોપિક્સ? ટોટલ 16 ટોપિક્સને કવર કર્યા હતા ગયા વર્ષે, આગલા વર્ષે જ્યારે CCE ની પરીક્ષા લેવાની ત્યારે. એમાંથી કેટલાના કેટલા પૂછ્યા હતા? તો હું હંમેશા એવું કહું છું મિત્રો કે તમે ટેન્સ ઉપર વધારે ફોકસ કરો, અનિયમિત ક્રિયાપદો કરી લ્યો, તો એ તમને બધી રીતે હેલ્પફુલ થવાના છે. પ્રિલિમ્સમાં, મેન્સમાં, બધી જગ્યાએ. મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવશે તો વર્બ્સ આવડતા હશે તો તમે બાકીનું લખી શકશો. ટેન્સના જોઈએ 57 +7 +14 +7 અને +4, બરાબર. આટલા એટલે એમ માની લો કે 57 + 7 × 14 = 21 + 7 ને 4 = 11, 89. 101 પ્રશ્નો માત્ર ટેન્સના પૂછ્યા છે. બીજા આર્ટિકલ્સના 71 ક્વેશ્ચન લીધા, એટલે એનો અર્થ એવો કે એક પેપરમાં એક પ્રશ્ન આપ્યો. એન્ટોનિમ્સના 78 છે, એટલે મોસ્ટલી એક છે, પરંતુ અમુક પેપરમાં 2 પૂછ્યા છે. સિનોનિમ્સ 143, એટલે ડબલ જેટલા થઈ ગયા. ઓલમોસ્ટ બધામાં ડબલ પૂછ્યા છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન એ પણ ડબલ જેટલા થઈ ગયા, મતલબ એક પેપરમાં 2 પૂછ્યા છે. પર્સનલ પ્રોનાઉન્સ 19 એ ઓછા પૂછ્યા છે. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, અન્ય એકવચન, બહુવચન વગેરે. પછી ટેન્સીસ નું તમને કીધું. પ્રિપોઝિશન ઓલમોસ્ટ એક પેપરમાં છે, કોકમાં બાકી છે. જમ્બલ વર્ડ્સ ઓછા છે, પરંતુ જમ્બલ સેન્ટેન્સીસ 146. એક પેપરમાં મિત્રો 2 મેં જોવા મળ્યા. હું એના અત્યારે તમને આ વિડીયો વચ્ચે આપું છું. આ સમયે મારી એક સિરીઝ ચાલુ છે યુટ્યુબની અંદર, એપ્લિકેશનમાં તો એડ કરી દીધા, કે અગાઉની જે વિવિધ CCE ના જે પેપર છે એ પહેલેથી લઈને 1/4/2024, એમાં પહેલી શિફ્ટ 9 થી 10, તો પેપર પહેલું એનું કમ્પ્લીટ સોલ્યુશન યુટ્યુબ ઉપર આપી રહ્યો છું વિડીયોના માધ્યમથી. PYQ જોવાનું ચાલુ કરી દેજો. તો જમ્બલ સેન્ટેન્સીસની એક ટેકનિક છે આખી. મેક્સિમમ આઈ હેવ બીન ટ્રાઇંગ કે એ ટેકનિક તમને મગજમાં બેસે એવા હું પ્રયત્ન કરી રહ્યો છું. એડવર્બ્સના 7 હતા, નાઉન્સના 13 હતા, ટ્રાન્સલેશન ભાષાંતરના 146. એક પેપરમાં અમુકમાં 2 છે, અમુકમાં 3 છે. એક ઇંગ્લિશનું ગુજરાતી છે, ગુજરાતીનું ઇંગ્લિશ, તે ભાષાંતરના છે. અને આ સિવાયના અન્ય મિક્સ
કે જેમાં પ્રોપર વર્ડ હોય, ડબલ બ્લેન્ક્સ હોય, ટૂંકમાં એ મિક્સ ટાઈપના હોય. ચારે ચાર છે એ એડવર્બ જ હોય, પરંતુ એમાંથી એક એડવર્બ ચૂઝ કરવાનું હોય, અથવા ત્રણ નાઉન હોય, એડજેક્ટિવ હોય, એ ટાઈપનું. ટોટલ ક્વેશ્ચન હતા 933. 933 એટલે એમ માની લો કે 900 પ્રશ્નોની પ્રેક્ટિસ મિત્રો કરો. ક્યાંથી કરવી? કમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. અમારી પાસે આવો, અમારી પાસે આનું બધું વ્યવસ્થિત રીતે કલેક્શન છે એપ્લિકેશનની અંદર. આ એક એનાલિસિસ છે. જ્યારે તમે અગાઉના સફળ થયેલા, અગાઉનું આવી ગયેલું એનું એક એનાલિસિસ જોવો તો તમને એક આઈડિયા આવે કે ઓકે આપણે આટલું કરવું જોઈએ અને આટલું કરાય. હવે તો હવે જ્યારે તમારી પાસે 45 દિવસો જ છે, તો જો તમે લર્ન કરવા બેસશો, લર્ન મતલબ તમે શીખવા બેસશો, તો ભેગું હવે નથી થવાનું. જેમ કે કાળ છે, તો 45 દિવસની અંદર કોઈ એમ કે અમે બધું કરાવી દેશું, કાળ બાળ સાવ બેઝિક થી લઈને, એવું ઇંગ્લિશ ને કવર કરીને પોસિબલ નથી. કારણ કે ઇંગ્લિશ એક જ વિષય તમે રોજની 7-8 કલાક આપો ને, તો 45 દિવસ એક ઇંગ્લિશમાં જ જોઈએ આ બધું સરસ રીતે કવર કરવા માટે. એમાં હજુ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડિગ્રી વગેરે તો છે નહીં, રાઈટ? એ પૂછે તે એવી, એટલે એ નથી કરવાના એવું નથી. અને અમે એપ્લિકેશનમાં પ્રિલિમ્સના પેકેજમાં આ ઉપરાંત આ જે બીજા ઇમ્પોર્ટન્ટ છે એ ટોપિક પણ એડ કરવાના છીએ. તમારી સામે વિડીયો આવશે ત્યાં સુધી થઈ પણ ગયા હોય. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એવીપીવી એક્ટિવ પેસિવના પણ અમે એડ કરી દઈશું. મોડલ્સના પણ એડ કરશું. મોડલ્સ અને કન્જક્શન, રાઈટ? આ 1, 2, 3 ને 4 ટોપિક. કારણ કે આનું કઈ નક્કી હોતું નથી. તમે બીએમસી ની પરીક્ષાઓ જોઈ, હમણાં મેં સોલ્યુશન આપ્યું છે કે એ જે સિલેબસ હોય, સિલેબસ કરતા અલગ પૂછી નાખ્યું. શું કરી લેવાનું? કશું જ નહીં, કઈ થવાનું નથી. એટલે બેટર વે એ છે કે તમે એમની સારી તૈયારી કરો, આ વિષયની સારી તૈયારી કરો. તો હવે સાવ બેઝિક થી લઈને શીખવા બેસશો તો પૂરું થશે નહીં. તો શું કરશો તમે? અત્યારે પુષ્કળ ફોકસ કરો પ્રેક્ટિસ પર. જે ટોપિક કવર કરવાના બાકી હોય એ કવર કરી અને પ્રેક્ટિસ ઉપર ઉતરી જાઓ. બધા વિષયોમાં આ જ રીતે કરી શકાય. બધા પોતપોતાની રીતે અલગ અલગ એડવાઇસ આપશે. ઘણાની આવી ગઈ છે, ઘણાની આવશે. મારા જે 25 વર્ષના બહોળા ટીચિંગના અનુભવ પછી ખાસ ઇંગ્લિશ એક જ વિષયના હું એટલું કહીશ કે અંગ્રેજી વિષય એવો તાત્કાલિક ઝડપથી કવર કરી શકાય એવો નથી. બધું જ એમાં થઈ જાય એવું નથી. હા, હું એવું કહું છું તમને, એવું પ્રોમિસ કરું છું કે હું તમને 1 મહિનામાં અંગ્રેજી કમ્પ્લીટ કરાવી દઉં. પરંતુ એના માટેની કન્ડિશન એ છે 24 કલાક અંગ્રેજી સિવાય બીજું કશું કરવાનું જ નથી. ત્યારે હવે જ્યારે તમારી સામે અલગ અલગ એવા 6-7 વિષયો છે, રીઝનિંગ, મેથ્સને વધારે પ્રાધાન્ય આપેલું છે, તો એને કવર કરવા જાઓ તો ઇંગ્લિશની પાછળ વધીને તમે દરરોજનો કેટલો સમય આપી શકશો? 1 કલાક તો 1 કલાક રોજની આપે ને, એને 12 મહિના મિનિમમ જોઈએ, 365 ડે જોઈએ. ત્યારે બધું તો કવર નથી થતું. એટલે આમાં તમને એમ સ્વપ્ન બતાવી દેવા કે ના ના આવી જાવ બધું થઈ જશે એવું બેઝિક થી શીખવા વાળા નથી થવા. એને હવે શું કરવાનું? આ જે મારી આખી પેપરની જે સિરીઝ છે, સોલ્યુશનની સિરીઝ છે, એપ્લિકેશનમાં જે સીસીઈ ના બધા પેપર્સ આપેલા છે, સીસીઈ ના જે એમસીક્યુઝ આપેલા છે, એની જે સમજૂતી આપી, એ બધા જોઈ જાવ એક વખત. અને પછી સમય તમારી પાસે રહે છે તો અન્ય એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો. ખાસ કરીને કયા? એન્ટોનિમ્સ, સિનોનિમ્સ ને એ બધા છે. કારણ કે એમાં નિયમ નથી આવવાના. એટલે ત્રણેયના વન વર્ડ સબસ્ટિટ્યુશનના પણ આર્ટિકલ રૂલ્સ મુજબ ચાલે છે, કાળ રૂલ્સ મુજબ ચાલે છે, પ્રિપોઝિશન નિયમ મુજબ ચાલે છે, જમ્બલ વર્ડ્સ કે જમ્બલ સેન્ટેન્સીસ એની એક લોજિક છે એ મુજબ, એડવર્બ, નાઉન્સ, ટ્રાન્સલેશન, એ બધા રૂલ્સ મુજબ ચાલવા વાળા ટોપિક. 4 ટોપિક: વન વર્ડ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ અને વન વર્ડ. હા, આમાં એક તો ઇડિયમ છે નહીં, કદાચ પૂછે આમાં એકાદું ઇડિયમ નું પણ. તો એ 4 ટોપિક છે, એના મેક્સિમમ તમે તૈયારી કરો. જેટલા પૂછાયેલા છે એ તો બધા કરી જ લો મિત્રો, બરાબર છે? મુંજાઈ નહીં જતા આમાં કે હવે શું કરશું, આફળા ફાફડા નહીં થઈ જતા. તમે વર્ક ચાલુ કરી દેશો ને એટલે તમને મજા આવતી રહેશે, તમને સેટિસ્ફેક્શન થતું જશે, હાસ મેં આટલું સરસ તૈયાર કર્યું એમ. અને
ઘણી વસ્તુઓ એવી છે કે છૂટી જ જવાની છે, તો એની પાછળ હવે પછી રોદડા રોવા કે બેસવાનું નહીં. તૈયારી બેસ્ટ તમારાથી થાય એટલી તમે કરો. અને બીજું કે આ જ રીતે મિત્રો ટેટ ટાટ અન્ય પરીક્ષાઓ આમ જ આવી જવાની છે, વધારે સમય મળવાનો નથી. હવે એન્જલ ઇંગ્લિશ એપમાં આમ આઈડિયા ક્લિયર થઈ ગયો કે અત્યારે તમે ક્યાં વધારે સમય આપશો. હવે પ્રેક્ટિસ માટે ઇંગ્લિશની હું વાત કરું છું, સાવ બેઝિકથી શીખવા નહીં જાઓ. અમુક ટોપિક ઉપર એક વખત નજર ફેરવી લઈ કે આ સિમ્પલ રૂલ છે, પછી તરત જ પ્રેક્ટિસ. લર્નિંગમાં વધારે ફોકસ કરવાને બદલે પ્રેક્ટિસમાં વધારે ફોકસ કરશો. સાવ નથી કર્યું કાંઈ તોય પ્રેક્ટિસમાં જ ફોકસ કરો, કારણ કે પ્રેક્ટિસ કરશો ને તો ઓટોમેટિક લર્નિંગ થતું જશે. આપણી એપ્લિકેશનમાં જે સિસ્ટમ છે કે ઇંગ્લિશ ગુજરાતી સમજૂતી, એટલે બે વસ્તુ સાથે સાથે ચાલશે. કઈ બે વસ્તુ? લર્નિંગ એ થશે. હું એકમાં નિયમ આપું છું. એક્ટિવ પેસિવના 25 જગ્યાએ વાક્યો પૂછ્યા તો 25 સાદા વર્તમાન કાળના હોય તો 25 નિયમો આપ્યા હોય કે સાદા વર્તમાન કાળ છે એટલે એમિજાર વી3 પેસિવ થાય, સાદો વર્તમાન કાળ છે એટલે એમિજાર વી3 પેસિવ થાય. તો એકમાં તમારું લર્નિંગ થશે. એટલે આ તો એક્ટિવ પેસિવ તો ઠીક છે, નથી પૂછતા એટલે કાળ છે કે જે બીજા ટોપિક છે એ બધામાં જમ્બલ વર્ડ્સમાં છે, જમ્બલ સેન્ટેન્સીસમાં છે, પ્રિપોઝિશન છે તો ડાય ફોર કે ડાય ઇન કે વગેરે હોય તો જેટલી વખત ડાય ઇન પૂછ્યું એટલી વખત કીધું એક બેકસ્માતમાં મૃત્યુ પામે ડાય ઇન આવે વગેરે વગેરે એમ. તો એ તમારું લર્નિંગ થશે ને પ્રેક્ટિસ થશે, તો બે એક સાથે થતું જાય એવી વ્યવસ્થા છે એ ચૂઝ કરાય. હવે આવી આપણે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં. મિત્રો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં ઓલરેડી પ્રિલિમ્સનું 16 માર્કનું હતું એટલે આપણે 16 લખ્યા છે, પણ 15 થી 17 ની વચ્ચે ચાલવાનું. એનું પેકેજ કમ્પ્લીટ એપ્લિકેશન તમે ઓપન કરશો. આ એપ ઓપન કરી આપણે એપ, તો રિકમેન્ડ તમને તમારે શું કરવું એ હું કહું તમારા ફાયદા માટે કે અહીંયા છે વ્યૂ ઓલમાં ટેટ ટાટ છે, પંચાયત વિભાગ છે, એએમસી બીએમસી છે, પછી સીસી પ્રિલિમ્સ, સીસી મેન્સ અને સીસી મેન્સ ગ્રુપ બી. આટલા 3 પેકેજ છે એમાં. અને એમાં એ દરેક પેકેજમાં આપણે શું આપીએ છીએ કે કોઈ પણ તમે આ પ્રિલિમ્સનું પેકેજ લીધું તો એમાં વિડીયોથી ટીચિંગ છે, પછી એમસીક્યુ ટોપિક વાઇઝ છે, એમસીક્યુ એક્ઝામ વાઇઝ છે. અહીંયા તમને સીસીના એક સાથે 2024ના 924 ક્વેશ્ચન છે એ એક સાથે મળી જશે. ખાલી સીસીના જ લેવા છે ને તમે ખાલી અહીંયા ક્લિક કરો, 924 પ્રશ્નો એક સાથે એકથી શરૂ કરીને બધા છે સાથે એવા એ પેકેજમાં. પછી એમસીક્યુ યર વાઇઝ લેવા છે તોય છે 2024ના બધા, અને પેપર એક પેપર સીસીના બધા જ મિત્રો 2024ના પ્રિલિમ્સના અને પેલા બધા પેપર આપી દીધા છે શિફ્ટ મુજબ. કયા કોર્સમાં? સીસીઈ પ્રિલિમ્સના ઇંગ્લિશ ગ્રામરનો જે આ 16 માર્કનો કોર્સ આ દેખાય છે એ. ચાર્જીસ કેટલા છે આના? 396 રૂપીઝ છે મિત્રો, માત્ર 396. પછી તમે ગ્રુપ એ મેન્સનું લ્યો છો તો 395 જે છે, અને 20 માર્કનું આ લ્યો છો તો એના છે 394 રૂપીઝનો ડિફરન્સ રાખેલો છે. બે અલગ છે. સીસી પ્રિલિમ્સ લેશે તો મેન્સ અલગ છે એટલે મેન્સ અલગ લેવાનું રહેશે. કેટલો ચાર્જ થયો વધીને? તમે જો 3 તેરી 9 400 ગણો ને તો 4 તેરીને 1200 રૂપિયા સમથિંગ, 1100 થી 1200 ની વચ્ચે આ તમારું એક સાવ નાનકડું ઇન્વેસ્ટમેન્ટ છે. કરાય એટલું ઇંગ્લિશ માટે એક પ્રોબ્લેમ આખો સોલ્વ થઈ જાય છે. પણ આ પેકેજ તમે ન લેતા, એને બદલે હું તમને રિકમેન્ડ એ કરું કે 1299માં ફૂલ એપ્લિકેશન આવી જશે. પ્રશ્ન 100 થી 150, 50 થી 150 વચ્ચેનો જ રહેવાનો છે. હવે જે પેકેજ છે એની વેલિડિટી 180 ડેઝ એટલે કે 6 મંથની છે મિત્રો, એમાં કોઈ ચેન્જ નહીં થાય. પરંતુ એને બદલે તમે ફૂલ એપ લેશો તો આની વેલિડિટી છે 365 ડેઝ થઈ જશે ઓટોમેટિક. જો તમે ફૂલ એપ્લિકેશન લઈ લો છો, ફૂલ એપની અંદર બધા કોર્सेस આવી ગયા. તમને ઈચ્છા થાય ફ્યુચરમાં કે આપણે ક્લાર્કની તૈયારી કરવી છે તો પણ આવી ગયું, સ્પોકન ઇંગ્લિશ કરવું છે તોય આવી ગયું, બેઝિક ઇંગ્લિશ શીખવું છે તો પણ આવી ગયું, અન્ય
ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ્સ માટે, પેપર સોલ્યુશન માટે, વિડીયોઝ માટે, આવી રહેલી અન્ય GSSB ની કોઈ પણ પરીક્ષાઓ હોય એ, પંચાયત વિભાગની, બધું જ ઇન્ક્લુડ છે કેટલામાં? 1299 રૂપીઝમાં. અને વેલિડિટી કેટલી છે? વેલિડિટી છે 360 બાય. ફૂલ એપ્લિકેશન હશે 365 ડેઝની, તો ઓટોમેટિક તમારા આ બધા 3 પેકેજીસ એમાં ઇન્ક્લુડ છે. ક્લિયર થઈ ગયું આઈડિયા? તો વધારે આફળા ફાફડા થવાને બદલે તમારા પ્રોબ્લેમ્સ લઈને અમારી પાસે આવો. ઇંગ્લિશમાં હું તમારી સમસ્યા છે સોલ્વ કરી દઈશ મિત્રો. હું યુટ્યુબમાં બી ફ્રી સિરીઝ ચાલે છે મારી, તો એ પેપરની સિરીઝ રેગ્યુલર ચાલુ રહેશે, પરંતુ એક્ઝામ આવે ત્યાં સુધીમાં બધા હવે પૂરા થવાના નથી. પણ એપ્લિકેશનમાં હું ટ્રાય કરીશ કે એક વીકની અંદર 71 પેપરનું વિડીયો દ્વારા સોલ્યુશન આપી દઉં. ઓલું તો આપી દીધું છે મેં એક વખત, ટેક્સ્ટ ફોર્મેટમાં, MCQ ફોર્મેટમાં આપી દીધું છે, બટ ઇન ધ ફોર્મેટ ઓફ વિડીયો. એટલે એક વિડીયો એક પેપરનો એપ્રોક્સ ટાઈમ 30 મિનિટ્સ હું લઉં છું. 10-11 પ્રશ્નો હોય, કોઈકમાં 12, કોઈકમાં 13, વ્યવસ્થિત રીતે સમજવામાં અને આડી અવળી વાતો કર્યા વગર એક્સપ્લેન કરાવવામાં 30 મિનિટ્સથી 35 મિનિટ્સનો ટાઈમ લાગે છે. તો ધેટ આઈ વિલ ટેક. એટલે હવે તમારા ઉપર પણ ડિપેન્ડ કરે છે કે સિરિયસ થઈ અને સ્ટડી કરવા તમે લાગી જાઓ. બરાબર? વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે પાસ થાવ અને તમારું મેરિટ બને, તમારા મમ્મી પપ્પાએ તમારા ઉપર જે એક અપેક્ષા રાખી છે ફૂલફિલ થાય, એવી ખરેખર દિલથી આઈ પ્રે ટુ ગોડ એ હું ભાવના રાખું છું કે તમે સફળ થાવ. ક્લિયર? થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. વિડીયોને સબસ્ક્રાઇબ કરતા રહેશો, બીજા સુધી પહોંચતા કરતા રહેજો, એક આઈડિયા આવે એમ.